જામનગરમાં 12 વર્ષની બાળાના કથિત અપહરણ મામલે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બાળાને વહેલી તકે સુરક્ષિત શોધી કાઢવા અને કેસમાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ સાથે આજે મંગળવારે જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે શાંતિપૂર્ણ ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજાયો। વિભાપર વિસ્તારની 12 વર્ષની બાળાનું 7 જુલાઈના રોજ અપહરણ થયાની ફરિયાદ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। જો કે પરિવાર અને સમાજના આગેવાનોનું કહેવું છે કે હજુ સુધી બાળાનો કોઈ પત્તો મળ્યો નથી અને આરોપીની પણ ધરપકડ થઈ નથી। આ મુદ્દે જામનગર જિલ્લા દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો લાલ બંગલા સર્કલ ખાતે એકત્ર થયા હતા। શાંતિપૂર્ણ ધરણા દરમિયાન બાળાને સુરક્ષિત પરત લાવવા, આરોપીને ઝડપથી પકડી કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને તપાસમાં ઝડપ લાવવાની માંગ ઉઠાવવામાં આવી। વિરોધ કાર્યક્રમ બાદ જામનગર જિલ્લા દલિત સમાજે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં લેખિત આવેદનપત્ર પણ પાઠવ્યું છે। આવેદનમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરીને તપાસને વેગ આપવા અને કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બાળાના અપહરણના આ કેસને લઈને હવે સમાજમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે। બાળાનો પરિવાર અને સમાજના આગેવાનો ઝડપથી પરિણામ આવે અને બાળા સુરક્ષિત મળી આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે। આ સમગ્ર વિષય અંગે દલિત સમાજના અગ્રણી ડોક્ટર દિનેશ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે। એક 12 વર્ષની અનુસૂચિત જાતિની દીકરી વિભાપર ગામની વતની નાની સગીર વયની દીકરી એના પિતાજીનું મૃત્યુ થયેલ છે। એની માતાજી કચરો, કાગળ, પ્લાસ્ટિક, પતરા એવું ભંગાર વીણવાવાળી બેન છે। રેલવેની અંદર કામ કરતી હતી, સગીર હોવા છતાં એ કામ કરી અને પોતાના કુટુંબને આવક થાય થોડી એ માટે પ્રયત્ન કરતી હતી। ત્યાં એક જેસીબીવાળા ભાઈ હતા, એની ખરાબ નજર આ છોકરી ઉપર હોય એવી ફરિયાદ કરવામાં આવી રહી છે એના કુટુંબીજનો તરફથી, અને એ માણસ આ દીકરીને ઉપાડીને ભાગી ગયો હોય એવું લાગે છે। 40 વર્ષની ઉંમરનો ઢગો છે, 12 વર્ષની દીકરી છે, કદાચ એને બળાત્કાર કરી અને મારી નાખી હોય એવું પણ બની શકે। 7 તારીખથી આજ સુધી પોલીસ તંત્રમાં અવારનવાર રજૂઆત કરવા છતાં અષાઢી બીજનું બંદોબસ્તની અંદર પોલીસ છે એટલે કોઈ કામ નહીં કરી શકે। ગવર્નર આવ્યા છે માટે કોઈ ધ્યાન નહીં આપે। આવી રીતે કાયદો અને વ્યવસ્થાની અંદર જો કોઈ વીઆઈપી આવે અને આખું તંત્ર ઠપ થઈ જતું હોય તો પ્રજાએ જવું ક્યાં? આ રીતે ગવર્નરનું બહાનું બતાવી અને આજે 10 દિવસ થયા છતાંય દીકરીની તપાસ કરવામાં આવતી નથી। પોલીસ તંત્ર દ્વારા આ બહુ ગંભીર બાબત છે। એના ઘેરા પ્રત્યાઘાતો અનુસૂચિત જાતિના આખા સમાજ ઉપર પડ્યા છે અને અત્યારે જામનગર જિલ્લા દલિત સમાજ તરફથી આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ રીતે અધિકારીઓ પાસે જઈ અને રજૂઆત કરવા માગે છે। અધિકારીની છાપ ને ધાક એવી હોવી જોઈએ, એનો ખોફ અને એની બીક એવી હોવી જોઈએ કે એને કોઈ પણ ગુનેગાર માણસ હોય એ અથવા તો ક્રિમિનલ હોય, હેબિચ્યુઅલ ક્રિમિનલ હોય, એના માટે હદપાર કરવાના કાગળિયા કરવા માટે ટાઈમ ન બગાડવાનો હોય, પણ એની ધાક અને એના રોફથી જ એ લોકો જિલ્લો છોડી અને બીજા જિલ્લામાં ભાગી જાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ। અમારી માગણી એ છે કે તાત્કાલિક આ દીકરીની ભાળ કરવામાં આવે અને આ દીકરીની તપાસ કરી ક્યાં છે, શું છે, અને એ જેના માટે શંકા બતાવવામાં આવે છે એ માણસ જો મળતો ન હોય તો એના કુટુંબીજનોને પણ સાથે લઈ અને કોઈ પણ રીતે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર તહોમતદારને પકડવો અઘરું નથી, છતાં પણ કેમ સરકાર આ કંઈ કરતી નથી એ એક પ્રશ્ન ઊભો થયો છે। આજે 1:30 વાગે એસપીને આવેદનપત્ર આપવા જવાનું છે।